સુરત સિવિલ રેસિડેન્ટમાં રહેતા ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના મામલામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે. યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલ દ્વારા સિવિલ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. આ સાથે કોલેજના ડીનની પણ શંકાસ્પદ ભૂમિકા અંગે યુનિવર્સિટીએ ગંભીરતા દાખવી છે. એન્ટી રેગિંગ સેલે કોલેજ પાસે આ કેસનો વિગતવાર તપાસ અહેવાલ અને જરૂરી તમામ માહિતી તાત્કાલિક માંગી છે. અગાઉ પત્ર પાઠવવા છતાં અહેવાલ ન મળતા સેલે ફરી પત્ર લખીને વિલંબ ન કરવા કડક સૂચના આપી છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે મામલો અત્યંત ગંભીર અને સંવેદનશીલ હોવાથી રિપોર્ટ મોકલવામાં કોઈપણ પ્રકારનો વિલંબ સહન કરવામાં નહીં આવે. સાથે જ કોલેજમાં અગાઉ ક્યારેય રેગિંગ અંગે કોઈ ફરિયાદ કે આક્ષેપ નોંધાયા હતા કે નહીં તેની પણ સંપૂર્ણ વિગતો રજૂ કરવા આદેશ કરાયો છે. આ ઘટના અત્યંત દુઃખદ છે. યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કોલેજ તંત્ર પાસેથી સંપૂર્ણ અહેવાલ માંગવામાં આવ્યો છે. રેગિંગ જેવા મુદ્દાને અમે જરા પણ સહન નહીં કરીએ અને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે. આપઘાતના બનાવથી મેડિકલ બિરાદરીમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે પણ સમાંતર તપાસ શરૂ કરી છે. ન જ ચલાવી લેવાય, કારણ કે આ દુર્ભાગ્ય ઘટના એટલે કે ભારત રાષ્ટ્રનો હોનહાર તબીબ જ્યારે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવારને ચોક્કસ એનું દુઃખ છે. પણ આવા પ્રકારની ઘટના માટે અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પાસેથી સંપૂર્ણપણે ઘટનાક્રમ પહેલા, ઘટનાક્રમ પછી જે પગલાઓ લીધા છે એના સંદર્ભમાં પ્રાથમિક અહેવાલ અમે માગ્યો છે કે જેથી આગળની કાર્યવાહી કરવા માટે અમને પણ સરળ રહે. શું નોટિસ આપવાનું કારણ સાહેબ? નોટિસ આપવા પાછળનું કારણ એ છે કે અમારે પણ અમારા રાજ્ય સરકાર, ભારત સરકાર અને જે અમારા અધિકાર મંડળો છે તેને સ્પષ્ટ માહિતીઓ આપવાની હોય છે. સંદર્ભમાં વિગતવાર અહેવાલ અમે એમની પાસે માંગવામાં આવ્યો છે. તો સાહેબ કેટલી બેદરકારી, કોની બેદરકારી? આ અહેવાલ આપવાની બાબતમાં સંપૂર્ણ બેદરકારી જે છે એ એના સરકારી મેડિકલ કોલેજના વહીવટી તંત્રની છે. તો કઈ રીતે કાર્યવાહી? હવે આની અંદર જે છે તે આની અંદર હવે જે કાર્યવાહીની અંદર જ્યારે વિગતવાર અહેવાલ આવે પછી અમારે જે અધિકાર મંડળો જે છે તેની અંદર એની જે શિક્ષા છે એમાં ચોક્કસપણે વધારો જ થશે. અને આની સાથે સાથે સંકળાયેલો એ હોસ્ટેલ સમય દરમિયાનનો વ્યક્તિ, એ પછી શિક્ષક હોઈ શકે, વહીવટી કર્મચારી હોઈ શકે, કે એને આ પ્રકારની ઘટનામાં તે પ્રેરણા આપનાર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે જેની ઉપર આ કડકમાં કડક